વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો। ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદના પગલે ડાંગ જિલ્લાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે। ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદી માહોલ। આહવા વઘઈ રોડ પર ભવનાથગઢ ખાતે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું। વઘઈ તાલુકાના ચિંચોદ ગામે ભારે પવનમાં મકાનના પતરા ઉડ્યા। જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। સાપુતારા ખાતે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી તો બીજી તરફ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોએ ચિંતા વ્યક્ત કરી। આ તરફ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો। કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ડાંગના કયા કયા વિસ્તારો કમોસમી માવઠાથી પ્રભાવિત? ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાની અંદર એક મિની ચેરાપુંજી સમાન કહેવાય છે। પરંતુ હાલ મે મહિનાની અંદર અષાઢ મહિના જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર વઘઈ, સુબીર, આહવા અને સાપુતારા સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ થવા પામ્યો છે। અને ખાસ કરીને જે આ વઘઈથી આહવા માર્ગ ઉપર ભવનનગર ખાતે એક ટોટિંગ વૃક્ષમાં મુખ્ય માર્ગ ઉપર જળાશય તથા વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી। તો બીજી તરફ વઘઈ તાલુકાના ચિંચોડ ગામે જે શ્રમજીવી પરિવાર છે તેઓના ઘરના મકાનના પતરા પણ ઉડી જવા પામ્યા હતા અને ઘર વકીલના સામાનને મોટા પાયે નુકસાન પણ થવાની અહેવાલ પ્રાપ્ત થયા છે। તો બીજી તરફ જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક અને સાપુતારા જે મિની કાશ્મીર તરીકે ઓળખાતું હોય છે એવો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ છે। તો બીજી તરફ તળેટી વિસ્તારથી લઈને સમગ્ર ડાંગ જિલ્લાના ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે ખાસ કરીને ડાંગરનો પાક અને શાકભાજીના પાકની અંદર મોટા પાયે નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે।